વિસનગરની પ્રાઇમ સિટીમાં હોળી ધૂળેટીનો રંગોત્સવ બ્રાહ્મણ વિધિ સાથે ભવ્ય ઉજવણી અને ધૂળેટીના રંગોની મોજ. ફાગણ મહિનાના પાવન અવસર પર સમગ્ર રાજ્યમાં હોળી ધૂળેટીનો પર્વ રંગ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વિસનગરની પ્રાઇમ સિટીમાં પણ હોળી ધૂળેટીના તહેવારની ભવ્ય અને આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. હોળીના દિવસે બ્રાહ્મણ વિધિ અનુસાર હોળી પ્રગટાવી ધાર્મિક રીત રિવાજ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહેવાસીઓ એકત્રિત થઈ હોળી પૂજન કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસાણામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. જીરામાં ભેળસેળની આશંકા, ₹48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઊંઝા પાટણ રોડ પર શિહી ગામ નજીક આવેલી નર્મદા એગ્રો કંપનીમાં ફૂડ વિભાગની ટીમે અચાનક રેડ પાડી. માહિતી મુજબ જીરામાં ભેળસેળ થતી હોવાની શંકાના આધારે સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર જે પ્રજાપતિના નેતૃત્વ હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી. મહેસાણા પાસે NTF-CID ક્રાઇમનું ઓપરેશન. 14.48 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા. મહેસાણા જિલ્લાના નંદાસણ પાસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી સામે આવી છે. CID ક્રાઇમ ગુજરાતની NTF ટીમે દિલધડક ઓપરેશન હાથ ધરી 14.48 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ આરોપીઓ સ્કોર્પિયો કારમાં MD ડ્રગ્સ લઈને જતા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે પર તેમની કાર અચાનક પલટી ખાઈ ગઈ અને ઘટનાને પગલે આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો. વડોદરામાં કપુરાએ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઈકાલે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ PSIની પરીક્ષા આપી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા અને મહેસાણા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરા અને મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈમેલ ID પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો તેમ લાગી રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સો આતંક મચાવ્યો. વોચમેન સિગારેટ પીવાની ના પાડતા લુખા તત્વોએ તેની મોટરસાયકલ સળગાવી રોષ વ્યક્ત કર્યો. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર ઈમેલ ID પરથી કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યો ઈમેલથી ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં. વિજાપુર મકરાણી દરવાજા વિસ્તારમાં ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે રાજપૂત ઠાકોર સમાજ દ્વારા પરંપરાગત ધારૈયા, તલવારબાજી અને લાકડીના કરતબોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ધૂળેટીના દિવસે સવારથી જ શહેરમાં રંગોત્સવનો માહોલ છવાયો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત 35માં રાજમાતા નાયિકા દેવી ખેલકૂદ મહોત્સવની થરાની કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. 23 થી 25 ફેબ્રુઆરી 2026 દરમિયાન પાટણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલા મહોત્સવમાં 100 કોલેજોએ ભાગ લીધો. ભાભર તાલુકા શિશોદરા ગામે ધૂળેટી પર્વ નિમિત્તે પક્ષીઓ માટે નવનિર્મિત વિશાળ ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયા અને પર્યાવરણના જતનના ઉમદા ઉદ્દેશ્ય સાથે ચબૂતરાનું નિર્માણ કરાયું છે. શિશોદરા ગામની સરોવરની પાળ ઉપર દેસાઈદાના પરિવાર દ્વારા 50 બાય 50 ફૂટનો કલાત્મક ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આ ચબૂતરો પક્ષીઓને ચણ અને આશ્રય પૂરો પાડશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું Facebook અને Instagram પેજને પણ ફોલો કરો.